પંચગીની પોઈન્ટ, અહીંયા પંચગીની પોઈન્ટ ઉપર અમે આવ્યા છીએ અને અહીંયા મસ્ત લોકેશન છે, અહીંયા તમે જોઈ શકો છો. આઈ લો પંચગીની. જો ભાઈ અહીંયા હે ને અમે કાકડી ભેગી લઈ આવ્યા હતા અને અહીંયા જો અંદરથી કાકડી સુધાઈને મસાલો નખાઈ ગયો છે, અંદરથી અહીંયા કટ કરીને આપે છે. હજી જો અહીંયા કટ થાય છે. જો કાકડી મસ્ત કટિંગ થાય છે કાકડીનું. એક રેડી રાખજો બીજી પ્લેટ. ફૂલ ફેસિલિટી. સામે જો બીજા ફેમિલી છે ને એ ઊભા છે બધા. અહીંયા પંચગીનીના પોઈન્ટ ઉપર આવ્યા છીએ બધા, હે ને? અને અહીંયા જો બધા મસ્ત વ્યૂ છે અહીંયા પાછળ, જોઈ શકો છો તમે. જો આ પાછળનો વ્યૂ છે ને એ એકદમ મસ્ત છે અહીંથી. અહીંયા બધા ફોટા પાડે છે બધા, ગૌતમ ને બધા છે. દત્ત ભગવાનનું મંદિર છે ને, અહીંયા બધા ફોટો પાડે છે દર્શ ને એ લોકો. હાલો હાય. આવશે નહીં આવે જીજે 6 નેક્સોન. હા યાર ઈ વાળામાં જોવું. ગૌતમભાઈ ને મિતેશભાઈ જાય છે અમારી આગળ. અહીંયા જો સ્ટ્રોબેરીના અહીંયા સ્ટોલ છે. એટલે આની જીજે હતી કાસિમ. જો આપણે બીજાની ગાડી લેવાની હતી યાર. તારી જીજે છે? હા. ઓલા ગૌતમની ગાડી લેવાની હતી યાર. કેમ? કોક પકડે તો વાંધો ન આવે બહુ જાજુ એમ. મહારાષ્ટ્ર હોય ને. હા એમ નો પકડો તમે તો ત્યાં કોકને નહીં ઓલો ઉપાડી નાખી દો. પકડે છે. અમે ગયા ને ઘરે. ના માલા સાહેબ મારા માલા. સીટ બેલ્ટ નહોતો પહેરેલો, કોઈને ઊભી નહોતા રાખતા. જીજે જોઈને ઊભી રખાવી અમારી. 200 રૂપિયા 500 લેતો તો અમે પછી મેં વધારે બોલી. અહીંયા આપણે મેપ્રો ગાર્ડન થી અમે થોડા આગળ જઈએ છે ને, અહીંયા બહુ ટ્રાફિક છે અત્યારે. રોડનું કામ ચાલુ. રોડનું કામ ચાલુ છે અને અહીંયા જો ટ્રાફિક એકદમ છે, ભયંકર ટ્રાફિક છે ભાઈ અત્યારે. આજે 30 ડિસેમ્બર છે અને અત્યારે જો ભાઈ આ ન્યૂ યર ના હિસાબે રજાઓ હોય છે, વેકેશન હોય છે ને, એટલે ટ્રાફિક બહુ છે, ફૂલ ટ્રાફિક છે. આનંદ લેવાનો છે તોય. મને આ બે હારે લાગે છે ટેમ્પો ટ્રાવેલ વાળા. હજી અહીંયા આપણે પધરાવાના પાર્કિંગ માં. દર્શનભાઈ કેમ લાગે છે? વાંદરા આવશે કે નહીં આવે? ક્યાં અહીંયા છે? હા એલા હા પડી છે કે નહીં પડે? ઠેકડો મારશે કે નહીં? ભેળ બનાવે છે ભાઈ. બીજું શું બનાવે? થેપલા છે, સેન્ડવિચ છે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. આ કૃતિકા સેન્ડવિચ ખાય છે, ઈયા ખાય છે. વાહ કૃતિકા. ભાઈ હવે ભેળ લઈને આવે છે વગર ખાધે હો. પણ અહીંયા જો બટવારો થાય છે ભાઈ નાસ્તાનો ને. બરોબર ને? હા જો આવી રીતે આ લોકોની ગાડી આમ વાંદરા હેરાન કર્યા ને તો પછી આવી રીતના હવે કંઈક કરવું છે છોકરાઓ માટે. આ બધું છોકરાઓ માટે છે, અમારા માટે હવે કંઈક બીજું સેટિંગ કરીએ હવે. ફાઇનલી એક જગ્યા ગોઈતી છે ને, હવે અહીંયા બધા બેઠા છે હવે જમવા માટે. મસ્ત મજાનો સાઈડો છે ને, અહીંયા ગાડીઓ બધી પાર્કિંગ કરી દીધી છે ને, રોડ છે અહીંયા સાઈડમાં અને અહીંયા અંદર બધા બેહી ગયા છે ખાવા માટે. ચાલો બેડ, ચાલો. નો હાલે એને ડાયરેક્ટ જગત જો. આમ પાણી પીવાય છે જોઈએ અમારે. આવી રીતે પાણી કોઈ પીવે? હા બધા પીવે તો ચિરાગભાઈ પીવે છે. ફાઇનલી અમે બપોરનું લંચ લઈ લીધા પછી અમે હવે આગળ નીકળી ગયા છીએ પોઈન્ટ જોવા માટે. તો હવે પછી આગળના વ્લોગમાં બતાવીશું, તો બન્યા રહ્યો અમારા વ્લોગની અંદર. અને અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને, તથા અમારા વિડીયોઝને શેર કરો અને લાઇક કરો. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.